મોરબીના હળવદ તાલુકામાં વરસાદી પાણી ઓસર્યા બાદ હવે ખેડૂતોની નુકસાનીની ગંભીર ચિત્ર સામે આવ્યું છે। હળવદના મિયાણી અને મયાપુર ગામની સીમમાં અંદાજે 1500 વીઘા જમીનમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરતા જ કપાસ અને મગફળીનો પાક સુકાવા લાગ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે માઇનોર કેનાલના આડેધડ અને અયોગ્ય બાંધકામને કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા હતા। પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે પીડિત ખેડૂતોએ તંત્ર પાસે વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ કરી છે। મોરબી જિલ્લામાં વરસેલા વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આપણે હળવદ તાલુકાના મિયાણી ગામે આવ્યા છીએ। મિયાણી ગામના હું તમને દ્રશ્ય બતાવીશ કે અહીંયા કપાસ છે અને આ કપાસ છે તે ગળાડૂબ પાણીમાં થયો હતો। હાલ પાણી ઓસર્યા છે અને પાણી ઓસર્યા બાદ નુકસાનીના આંકડા સામે આવી રહ્યા છે। જે પ્રકારે કપાસ સુકાઈ ગયો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાં કપાસ, મગફળી, એરંડા સહિત તમામ પાકોમાં નુકસાન થયું છે। નુકસાન છેલ્લા 10 વર્ષમાં નથી એવું નુકસાન છે, કારણ કે 1000 થી 1500 વીઘા અમારી જમીન છે। જમીનમાં બધું નુકસાન છે, સંપૂર્ણ નુકસાન છે અને અમારે વધારેમાં વધારે વાવેતર કપાસનું વાવેતર બધું કપાસ બધો બળીને ખાક થઈ ગયો। કપાસમાં વધારે હાવ ભરી ગયા છે, તમને દેખાય છે અને ખેડૂતોએ પણ માનવતાના નાતે બંધ પારા કરે છે, એ હવે ન કરવા જોઈએ કે કારણ કે બધાનું પાણી નીકળી જાય। સરકારને ઝડપથી સર્વે થાય અને ખેડૂતોને વળતર મળે। કેનાલ નહોતી ત્યારે પાણી નીકળી જતું, ઉપેજ લઈ શકતા હતા અમે પૂરતી। અત્યારે ઉપેજ લઈ જ નથી શકતા ચોમાસું પાકની આમાં તો। પહેલા કેટલું ઉત્પાદન આવતું ને અત્યારે શું આવે? અત્યારે તો કંઈ આવતું જ નથી, એક શિયાળું મોલ જ આવે છે અને ચોમાસું મોલ તો ફેલ જ છે અમારે હાવ। પંથારી પાટ કહેવાય, આ તો ટોટલ ફેલ જ છે। તમે જુઓ કપામાં પાંગરે એવી કોઈ પરિસ્થિતિ જ નથી અને આ કેનાલનું જે આ સ્થાપના કરી છે સરકારે, આ લગભગ 3 વખત તો નિગમમાં અરજી આપેલી, છતાંય આમાં ક્યારે આ ખેડૂતને પાણી પાવા નથી મળ્યું। નુકસાની વેઠવી તો આજ ખેડૂતને વેઠવાની રહે। તો જે પ્રકારે કેનાલના હિસાબે પાણી રોકાય છે અને પાણી રોકાય છે ને તેને લઈ ખેતી પાકો નુકસાન થાય છે અને હાલ ખેડૂતો રાજ્ય સરકાર પાસે મદદની આશ લગાવી રહ્યા છે અને સાથે યોગ્ય રીતે જો કેનાલ બનાવવામાં આવે તો ખેડૂતોને જે નુકસાન થાય છે તેના બદલે તેમાં પાણી આવે અને ખેડૂત સારું ઉત્પાદન પણ લઈ શકે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।